નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો સ્ટાન્ડર્ડ 6 ધોરણ 6માં જે નવું અંગ્રેજી વિષય છે એનો યુનિટ નંબર 2 જેનું ટાઇટલ છે મેનર્સ મેટર. બરાબર, તો આ જે પાઠ છે એમાં અલગ અલગ સેક્શન આપેલા છે. તો આજે આપણે આ વિડીયોમાં સેક્શન નંબર 2 રીડિંગ, આજે આપણે એની ચર્ચા કરવાના છીએ. તો આ રીડિંગ સેક્શનમાં તમે જોશો તો પહેલાં પોએમ આપેલ છે, અ સોંગ ઓફ પીપલ, લોકોનું ગીત. હવે લોકોનું ગીતમાં શું કહેવા માગે છે એ તો આપણે સમજીએ. તો સિંગ એ સોંગ ઓફ પીપલ, લોકોનું ગીત ગાવ, વોકિંગ ફાસ્ટ ઓર સ્લો. લોકો છે હંમેશા ઝડપથી જતા હોય, ધીમે ધીમે ચાલતા હોય છે, એના ઉપરની આખી બાબત છે. પીપલ ઇન ધ સિટી, હકીકતમાં કેવા લોકોની વાત છે અહીંયા? સિટીના લોકો. બરાબર, જેની રહેણી કહેણી છે ને એ ગામડાના લોકો કરતાં તદ્દન અલગ હોય છે. બરાબર, આપણને ખબર છે કે સિટીનું જીવન છે એકદમ ધમાલિયું હોય, એમાં આરામ નામના શબ્દને ક્યાંય સ્થાન હોતું નથી. બરાબર, પીપલ ઇન ધ સિટી, શહેરના લોકો અપ એન્ડ ડાઉન ધે ગો, હંમેશા અપ ડાઉન કરતા જ રહેતા હોય છે, આવવું અને જવું, આવવું અને જવું. પીપલ ઓન ધ સબવે, સબવે ઉપરના લોકો અંડરનીથ ધ ગ્રાઉન્ડ, બરાબર, હંમેશા ગ્રાઉન્ડમાં ચાલતા હોય છે. પીપલ રાઇડિંગ ટેક્સીસ, હંમેશા ટેક્સીની અવર જવર, બરાબર. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, હંમેશા ટેક્સીમાં બેસીને ચક્કર માઇરેજ રાખે, આવું કહેવા માગે છે. જો આની પરથી એવો ખ્યાલ આવે કે લોકોની રહેણી કહેણી કેવી છે, કે ના તો કે સિટીના લોકોની. પીપલ ઓન ધ સાઇડ વોક, જે લોકો સાઈડમાં ચાલતા હોય રોડની બંને બાજુ. પીપલ ઓન ધ બસ, બસમાં લોકો જતા હોય છે. પીપલ પાસિંગ, અવર જવર કરનાર લોકો. ઇન બેક એન્ડ ફ્રન્ટ ઓફ અસ, આપણી આગળ પણ આટા મારતા હોય, પાછળ પણ હોય છે, એટલે કે લોકોની અવર જવર સૌથી વધુ હોય છે. સિંગ એ સોંગ ઓફ પીપલ, એવા લોકોનો ગીત ગાવ વુ લાઇક ટુ કમ એન્ડ ગો, જે આવું જાવું એને ગમે. સિંગ ઓફ સિટી પીપલ, સિટીના લોકોનું ગીત. યુ સી બટ નેવર નો, તમે આ લોકોને જોતા દરરોજ હોય પણ ક્યારેય એને ઓળખતા ના હોય, અને ગામડામાં એક વખત જોયા હોય ને તો એ કેટલી બધી ઓળખાણ કાઢે. તો આ જે લાઈફસ્ટાઈલ છે વિલેજ અને સિટીની, એ આપણે આમાં સમજાવ્યું છે. તો હવે આ કાવ્યથી આપણે આગળ વધીએ. શું કહેવા માગે છે? હવે અહીંયા આપણને આપ્યા છે ઓપોઝિટ વર્ડ, જે આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ફાસ્ટ શબ્દ આપ્યો, ફાસ્ટ એટલે ઝડપી, તો એનું ઓપોઝિટ વર્ડ શું થાય? તો આપણને ખબર છે SLOW, સ્લો. ડાઉન તો એનું થાય અપ. ફ્રોન્ટ તો બેક. કમ તો ગો. આ બંને એના ઓપોઝિટ વર્ડ થયા. હવે એમાં માત્ર ઓપોઝિટ વર્ડ જ નથી લખવાના. જુઓ, રાઇટ ઓપોઝિટ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ, અને અર્થપૂર્ણ વાક્ય પણ બનાવવાનું છે. તો આપણે વાક્ય બનાવવું એ ફાસ્ટ અને સ્લો આવે, બરાબર. તો આપણે કેવું વાક્ય બનાવશું? એક ફાસ્ટ પણ આવવું જોઈએ અને સ્લો આવવું જોઈએ. તો આપણે સિમ્પલ વાક્ય બનાવી શકાય કે આઈ વોક ફાસ્ટ બટ માય બ્રધર વોક્સ સ્લો. છે ને એકદમ સિમ્પલ વાક્ય કે આઈ વોક ફાસ્ટ, હું ઝડપથી ચાલું છું પણ મારો ભાઈ ધીમે ચાલે છે. બીજું વાક્ય છે ડાઉન અને અપ, તો એ સિમ્પલ વાક્ય બનાવી શકાય પીપલ ઓફ ધ સિટી અપ એન્ડ ડાઉન ઓન ધ રોડ ડેઇલી. બરાબર, સિટીના લોકો છે હંમેશા રસ્તા ઉપર અપડાઉન કરતા હોય છે, આવતા હોય, જતા હોય છે. ફ્રન્ટ અને બેક, તો આપણે લખી શકીએ રાજ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ મી એન્ડ રાહુલ ઇઝ બેક ટુ મી. રાજ છે એ મારી સામે છે, જ્યારે રાહુલ છે એ મારી પાછળ છે. તો બંને શબ્દ આવી ગયા. ત્યાર પછીનું વાક્ય જોઈએ આપણે,
કમ અને ગો, બરાબર. અહીંયા આપણે શબ્દ હતો કમ અને ગો. તો આપણે એક એવું વાક્ય લખીએ કે જે કમ ગો આવી જાય, બરાબર. I will either come or go to the home. હું કાં તો આવીશ નહીંતર ઘરે વહી જઈશ. એક સિમ્પલ વાક્ય. ચલો પછી આપણે જોઈએ હવે એક સ્ટોરી, નાનકડી સ્ટોરી છે, એના વિશે આપણે સમજીએ. ખૂબ મજા આવે એવી સ્ટોરી છે, ધ બોટમેન એન્ડ ધ સ્કોલર. જો આ સ્ટોરીમાં પણ આપણે ઘણું બધું સમજવા જેવું છે, બરાબર. ચાલો સમજીએ. વન ડે, એક દિવસ, અ સ્કોલર, સ્કોલર એટલે કે વિદ્વાન, સ્કોલર એટલે વિદ્વાન. એક દિવસ એક વિદ્વાન વ્યક્તિ વોન્ટેડ ટુ ક્રોસ એ બિગ રિવર, એક મોટી નદી છે એને ક્રોસ કરવી હતી, પાર કરવી હતી. હી સો અ બોટમેન, તેણે બોટમેનને જોયો, સિટિંગ બાય હિઝ બોટ, એની બોટની બાજુમાં બેઠો હતો. સ્કોલર સેઝ, એટલે વિદ્વાને કીધું, હેલો બોટમેન, કેન યુ ટેક મી એક્રોસ ધ રિવર, કે શું તું મને નદીને સામે પાર લઈ જઈ શકે? બોટમેન સેઝ, યસ ઓફકોર્સ, હા ચોક્કસ. પ્લીઝ ગેટ ઇન, મહેરબાની કરી અને અંદર આવો. ધ બોટમેન સ્ટાર્ટેડ રોવિંગ ધ બોટ સ્લોલી, રોવિંગ એટલે કે ચલાવવું. બોટમેને ધીમે ધીમે બોટને ચલાવી. એઝ દે મૂવડ થ્રુ ધ વોટર, જેવા તે પાણીમાં આગળ ખસ્યા, ધ સ્કોલર ડિસાઇડેડ ટુ ટોક, ઓલા વિદ્વાન વ્યક્તિએ વાતો કરવાનું નક્કી કર્યું કે ચલો આપણે થોડીક વાતો કરીએ. સ્કોલર સેઝ, ડુ યુ નો એનીથિંગ અબાઉટ સાયન્સ. સ્કોલર જે વિદ્વાન હતો એને પોતાની વિદ્વતાનું અભિમાન હતું, એણે કીધું કે શું તને વિજ્ઞાન વિશે કંઈ ખ્યાલ છે? બોટમેન સેઝ, નો સર, આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ, હું ક્યારેય પણ શાળાએ ગયો નથી. સ્કોલર સેઝ, ઓ ધેટ મીન્સ યુ હેવ વેસ્ટેડ એ પાર્ટ ઓફ યોર લાઈફ, તો એનો અર્થ એવો થાય કે તે તારા જીવનનો એક ભાગ છે એ વેસ્ટ કરી નાખ્યો, બગાડી નાખ્યો. ધ બોટમેન સેડ, એટલે બોટમેને કીધું, નથિંગ, બોટમેન સેડ નથિંગ, જો બોટમેન કંઈ પણ બોલ્યો નહીં. એન્ડ કેપ્ટ રોવિંગ, અને બોટ ચલાવવાનું ચાલુ રાખ્યું. આફ્ટર અ વાઇલ, થોડા સમય પછી, ધ સ્કોલર આસ્કડ અગેન, વિદ્વાને ફરીથી પૂછ્યું. શું પૂછ્યું આપણે જોઈએ આગળ. સ્કોલર સેઝ, ડુ યુ નો અબાઉટ હિસ્ટ્રી, શું તું ઇતિહાસ વિશે કંઈ જાણે છે? હિસ્ટ્રી એટલે ઇતિહાસ. બોટમેન સેઝ, નો સર, આઈ ઓનલી નો હાઉ ટુ રો એ બોટ, હું તો માત્ર બોટ ચલાવવાનું જ જાણું છું, બીજું મને કશું આવડતું નથી. સ્કોલર સેઝ, વોટ એ પીટી, ઓહો દયા, પીટી એટલે દયા. યુ હેવ વેસ્ટેડ હાફ ઓફ યોર લાઈફ, તો તે તારી અડધી જિંદગી છે ને એ બગાડી નાખી છે એ. ધ બોટમેન સ્માઇલ, બોટમેન સ્માઇલ કર્યું, બટ સ્ટેડ ક્વાઇટ, અને એકદમ શાંત રહ્યો, કંઈ બોલ્યો નહીં. સૂન, તરત જ, ડાર્ક ક્લાઉડ્સ એપિયર્ડ ઇન ધ સ્કાય, આકાશમાં કાળા વાદળો છે એ દેખાવા લાગ્યા, છવાયા ગયા. એન્ડ ધ વિન્ડ ગ્રીવ સ્ટ્રોંગ, અને જોરદાર પવન છે એ ફૂંકાવા લાગ્યો. બોટમેન સેઝ, સર, ડુ યુ નો હાઉ ટુ સ્વિમ, સર તમને ખબર છે કે કેવી રીતે તરાય, તમને તરતા આવડે છે? આવો પ્રશ્ન બોટમેને કર્યો. તો સ્કોલર નર્વસલી, એકદમ મૂંઝાઈને, નો આઈ ડોન્ટ, નહીં મને નથી આવડતું. સડનલી, એકાએક, ધ બોટ બિગેન ટુ શેક એઝ વેવ્સ હિટ ઇટ હાર્ડ, અચાનક બોટ છે એ હલવા માંડી. કેવી રીતે? ટુ શેક એઝ વેવ્સ હિટ ઇટ હાર્ડ, મોટા મોટા મોજા ઉછળવા લાગ્યા, અને મોજા એની હારે અથડાય એટલે બોટ આખી હલે. વોટર સ્ટાર્ટેડ ટુ કમ ઇન ટુ ધ બોટ, ધીમે ધીમે બોટમાં પાણી ભરાવા લાગ્યું. બોટમેન સેઝ, સર, ધ સ્ટોમ ઇઝ કમિંગ, કે વાવાઝોડું આવી રહ્યું છે. સ્ટોમ એટલે વાવાઝોડું. ધ બોટ માઇટ સિંક, સિંક એટલે કે ડૂબી જવું. કદાચ, માઇટ એટલે કદાચ, સંભાવના રહે, બરાબર, કે બોટ છે એ કદાચ ડૂબી જશે. ઇફ યુ કાન્ટ સ્વિમ, જો તમે તરી નહીં શકો,
યુ કુડ બી ઇન ડેન્જર, તો તમે જોખમમાં મુકાઈ જશો. ધ સ્કોલર બીકેમ સ્કેર્ડ, સ્કેર્ડ એટલે ડરી જવું, સ્કેર્ડ એટલે શું થાય? ડરી જવું. પેલો વિદ્વાન તો એકદમ ડરી ગયો. સ્કોલર સેઝ, ઓ નો પ્લીઝ હેલ્પ મી, મહેરબાની કરી મને મદદ કર. ધ બોટમેન સ્માઇલ્ડ કાઇન્ડલી, દયા ભર્યા વર્તનથી એક હૈસો ખાલી બોટમેન. બોટમેન સેઝ, હવે બોટમેન શું કહે છે એ જોઈએ આપણે. ડોન્ટ વરી સર, કે સાહેબ તમે કંઈ ચિંતા કરોમાં. હોલ્ડ ઓન ટુ મી, તમે મને મારી ઉપરથી પકડી રાખો. એન્ડ આઈ વિલ સ્વિમ અસ ટુ સેફ્ટી, હું આપણે બંને સલામતી સ્થળે આપણે તરીને વયા જશું. વિથ ગ્રેટ ઇફોર્ટ, ખૂબ જ પ્રયત્નથી. ધ બોટમેન સ્વેમ થ્રુ ધ સ્ટ્રોંગ કરન્ટ્સ, બોટમેન છે એકદમ સ્ટ્રોંગ કરંટ હતું એટલે કે ભયંકર મોજામાં તરી. એન્ડ ટુક બોથ ઓફ ધેમ ટુ ધ શોર, અને બંને ક્યાં પહોંચી ગયા? શોર. શોરનો અર્થ થાય કિનારો, બરાબર? કિનારા સુધી બંને પહોંચી ગયા. વેન ધે રીચડ ધ લેન્ડ, જ્યારે તેઓ જમીન ઉપર પહોંચ્યા. ધ સ્કોલર ફેલ્ટ ગ્રેટફુલ, તો વિદ્વાન એકદમ એને આભારી થઈ ગયો, બરાબર? શા માટે? એને હેલ્પ કરી હતી. સ્કોલર સેઝ, થેન્ક યુ ફોર સેવિંગ મી, કે મને બચાવવા માટે તારો આભાર. નાવ આઈ ફીલ ધેટ, હવે મને એવું ફીલ થાય છે કે સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. જો આ વાક્ય બહુ મહત્ત્વનું છે મિત્રો. સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન, કે આપણી પાસે ખાલી માહિતી જ હોય એના કરતાં આપણામાં આવડત હોય ને એ વધારે મહત્ત્વની છે. કેવી રીતે તરવું એ મને ખાલી જ્ઞાન હોય તો એનાથી મને તરતા ન આવડે, પણ તરવાની સ્કિલ હોય તો હું ઇઝીલી તરી શકું, બરાબર? બોટમેન સેઝ, એવરી વન નોઝ ડિફરન્ટ થિંગ્સ, એટલે બોટમેને કીધું કે દરેક વ્યક્તિઓ છે ને એ અલગ અલગ વસ્તુઓ જાણતા હોય છે. ધેટ્સ વોટ મેક્સ અસ ઓલ ઇમ્પોર્ટન્ટ, અને આ વસ્તુ આપણને મહત્ત્વની બનાવે છે. એટલે કે દરેક વસ્તુઓનું મહત્ત્વ હોય છે, બરાબર? ધ સ્કોલર સ્માઇલ્ડ, વિદ્વાન છે હૈસો. એન્ડ શૂક હેન્ડ્સ વિથ ધ બોટમેન, બોટમેન સાથે હાથ મિલાવ્યા. સ્કોલર સેઝ, આઈ વોન્ટ ફર્ગેટ ધીસ લેસન, કે આ પાઠ હું ક્યારેય ભૂલીશ નહીં. થેન્ક યુ ફ્રેન્ડ, મિત્ર તારો ખૂબ ખૂબ આભાર. તો આ હતો સુંદર મજાનો પાઠ. હવે આ પાઠને આધારે આપણે જે કેરેક્ટર આપ્યા છે બે, સ્કોલર અને બોટમેન, એ બંને શું જાણે છે ને શું નથી જાણતા એના વિશે લખવાનું કીધું. તો આપણને ખબર છે કે સ્કોલર છે એ શું જાણતો હતો? તો કે ઓકે, સ્કોલર શું જાણતો હતો? તો કે સાયન્સ, એને વિજ્ઞાન કહેતું, પછી હિસ્ટ્રી જાણતો હતો ને. જ્યારે બોટમેન છે એ શું જાણતો હતો? તો કે રોવિંગ અ બોટ, હોડી ચલાવવાનું જાણતો હતો. પછી બીજું શું જાણતો હતો? સ્વિમિંગ, બરાબર? તો સેમ વસ્તુ ઉલટી આવે. સ્કોલર છે એ શું નહોતું જાણતો? તો એમાં આવશે રોવિંગ અ બોટ, એને બોટ ચલાવવાનું નહોતું આવડતું. પછી શું નહોતું આવડતું? સ્વિમિંગ નહોતું આવડતું. જ્યારે સ્કોલર જે વ્યક્તિ છે એને સાયન્સ કે હિસ્ટ્રી આવડતા નહોતા. તો આ હતું કોષ્ટક કમ્પ્લીટ, બરાબર? ત્યાર પછી આપણે આગળ વધીએ. આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નના આપણે જવાબ આપવાના છે. તો મિત્રો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે એને કે વોઝ ઇટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધ બોટમેન વેસ્ટેડ હિઝ લાઈફ? જ્યારે સ્કોલરે બોટમેનને કીધું કે તમે તમારી જિંદગી બગાડી નાખી છે, શું આવું કહેવું યોગ્ય હતું? તો આપણે જવાબ લખી શકીએ પહેલાંનું આ રીતે કે નો, નહીં, ઇટ વોઝ નોટ રાઇટ for the scholar to say the boatman wasted his life, બરાબર? હવે બીજાનો જવાબ જોઈએ આપણે. શું કહે છે? વોટ લેસન ડીડ ધ સ્કોલર લર્ન એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, કે આ સ્ટોરીના અંતમાં સ્કોલરને કયો પાઠ શીખવા મળ્યો? તો આપણે લખી શકીએ એમાં ધ સ્કોલર લર્ન ધેટ
એવરીથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર, કે દરેક વસ્તુઓનું મહત્વ હોય છે. પછી લખી શકે આગળ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. ત્રીજો પ્રશ્ન છે લિસ્ટ આઉટ યોર સ્કિલ. હવે તમારામાં જે જે કંઈ આવડત હોય આ તમારે જાતે લખવાનું હોય છે. બરાબર, તમારામાં કઈ સ્કિલ છે? તો ઘણા એને સ્વિમિંગની સ્કિલ હોય કે નહીં? બરાબર, અમુક છે એ સિંગિંગ સારું ગાતા હોય ને. તો આવા જે કંઈ સ્કિલ તમારામાં હોય એ તમારે લખવાની હોય છે. વોટ ડઝ ધીસ સ્ટોરી ટીચ? આ સ્ટોરી શું શીખવા માગે છે આપણે? તો કહી શકાય કે ધીસ સ્ટોરી teaches us that આપણને એ શીખવે છે that every man is important. કે દરેક વ્યક્તિ છે એ મહત્વનો હોય છે. બરાબર, આ હતા પ્રશ્નના જવાબ. ત્યાર પછી આપણે આપણી નેક્સ્ટ એક્ટિવિટી તરફ આગળ વધીએ. Okay, put the right mark. You can do the given task and cross if you cannot. હવે તમારી પર ડિપેન્ડ કરે છે મિત્રો આ કે જે કામ તમે કરી શકો એમાં રાઈટ કરવાનું, ન કરી શકો એમાં ક્રોસનું નિશાન કરે. જેમ કે વોશ ક્લોથ્સ, જો આપણે કપડાં ધોઈ શકતા ના હોય તો ક્રોસ. સ્ટીચ બટન તો કે રાઈટ. સ્વિમ કરી શકતા હોય તો રાઈટ, ન કરે તો ચોકડી. ફોલ્ડ ક્લોથ્સ તો કે રાઈટ. હેલ્પ ફ્રેન્ડ્સ રાઈટ. ક્લિપ નેલ્સ તો નખ તો કાપી જ શકીએ. કુક ફૂડ, હવે એ બધાને ન આવડતું હોય. આયરન ક્લોથ્સ તો એ અઘરું છે. વોશ વેસલ્સ નહીં. યુઝ એ સ્ટવ તો કે રાઈટ. એટલે તમારે તમારી રીતે કરવાનું હોય છે. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ આપણને વાક્ય આપેલા છે મિત્રો. આપણે એને ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે. જે આપણે હમણાં સ્ટોરી જોઈ એ ક્રમમાં જોવાનું છે. તો સૌથી પહેલું વાક્ય કયું આવશે? તો સૌથી પહેલું વાક્ય આવશે 5મું. ધ સ્કોલર ગેટ્સ ઇનટુ ધ બોટ એન્ડ ધ બોટમેન સ્ટાર્ટ્સ રોવિંગ. બરાબર, ત્યાર પછી બીજું વાક્ય આવશે 6થું. ધ સ્કોલર સેઝ ધ બોટમેન હેઝ વેસ્ટેડ હાફ ઓફ હિઝ લાઈફ. કે તેને અડધું જીવન છે એ બગાડી નાખ્યું છે. ત્રીજું વાક્ય આવશે 7મું. ધ બોટમેન સ્માઇલ્સ એન્ડ સ્ટે ક્વાઇટ. બોટમેન હસતો અને કાંઈ પણ બોલ્યો નહીં. પછી આવે છે ચોથું વાક્ય છે, ચોથું જ આવશે. અ સ્ટોર્મ કમ્સ એન્ડ ધ બોટ શેક્સ. વાવાઝોડું આવ્યું તે. ત્યાર પછી આપણે જોઈએ પછીનું વાક્ય કયું આવશે? ધ બોટમેન આસ્ક ધ સ્કોલર ઇફ હી નોઝ હાઉ ટુ સ્વિમ. આ વાક્ય 5મું આવશે. ત્યાર પછી બોટમેન છે એ સ્કોલરને સાથે તરીને ત્યાં વયો ગયો ને કિનારા સુધી, એટલે 6થું આવશે. અને છેલ્લું વધ્યું એ 7. તો આ ઘટનાક્રમ મુજબ પરીક્ષામાં આવું પૂછાવાની શક્યતા વધારે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ. સ્ટડી ધ સિમ્બોલ્સ પોસ્ટર એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. હવે આપણને નીચે એક ટેબલ આપ્યું છે મિત્રો, જુઓ. ડોઝ અને ડોન્ટ્સ, એટલે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો આપણે ક્રોસની નિશાની કરતા જઈએ એટલે ખ્યાલ આવે કે જે કરવું જોઈએ એમાં રાઈટ, એટલે કે રાઈટ સાઈડમાં તમારે એ વાક્ય લખવાનું હોય. બરાબર, કે ચેક કન્ડિશન ઓફ વ્હીકલ્સ બિફોર સ્ટાર્ટિંગ એ જર્ની. મુસાફરી શરૂ કર્યા પહેલાં વાહનની કન્ડિશન ચેક કરવી જોઈએ. તો ડોઝમાં આવે. ડુ નોટ ડ્રાઈવ, જો ડુ નોટ શબ્દ આપ્યો એટલે એ વસ્તુ કરવાની જ ન હોય. ડુ નોટ ડ્રાઈવ ઇફ અનફિટ, સ્લીપી એન્ડ નોટ ડ્રાઈવ કન્ટિન્યુઅસલી મોર દેન 2 hours. શું કહે છે? જો તમે અનફિટ હો, બરાબર, તમારી તબિયત સારી ન હોય કે ઊંઘ આવતી હોય ત્યારે અને સતત 2 કલાકથી વધારે ડ્રાઇવિંગ કરવું જોઈએ નહીં. તો એ ડોન્ટ્સમાં આવે. આમાં પણ ડુ નોટ લખ્યા છે એટલે ચોકડી આવશે. કે ડુ નોટ એક્સીડ ધ કેપેસિટી ઓફ એ વ્હીકલ એન્ડ ડુ નોટ એન્ટરટેઇન ધ પેસેન્જર. મુસાફરોને બહુ એન્ટરટેઇન ન કરવું જોઈએ અને વધારે કેપેસિટીથી વધારે લોકોને બેસાડવા જોઈએ નહીં. ઓલવેઝ ફોલો ટ્રાફિક રૂલ્સ. તો આમાં ડુવાળામાં વાક્ય આવશે. ડુ નોટ ડ્રાઈવ અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ ડ્રગ્સ ઓર આલ્કોહોલ. એટલે કે દારૂ કે કોઈ પણ ડ્રગ્સ લઈને વાહન ક્યારેય ચલાવવું જોઈએ નહીં. એટલે ડુ નોટ છે, ક્રોસ આવશે. બરાબર. ઓલવેઝ પ્લાન યોર જર્ની. હંમેશા તમારી જે મુસાફરી છે ને એનું પ્લાનિંગ કરી રાખો કે ક્યાં જવું છે, ક્યાંથી જવાનું છે વગેરે.
ડુ નોટ આવ્યું એટલે એમાં તો કરવાનું ન હોય, ડોન્ટમાં આવશે ડુ નોટ યુઝ સેલફોન્સ વાઇલ ડ્રાઇવિંગ. કાર ચલાવતી વખતે સેલફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઓલવેઝ વિયર સીટ બેલ્ટ ઓર હેલ્મેટ. જો બાઇકમાં જતા હોય તો હેલ્મેટ અને ફોર વ્હીલમાં જતા હોય તો સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછીના આપણે 2 વાક્ય બાકી છે, જોઈ લઈએ. ડુ નોટ એન્ગેજ ઇન રોડ રેજ. જો એકબીજા સાથે યુદ્ધ કરે છે, બરાબર, આ વસ્તુ થવી જોઈએ નહીં. અને છેલ્લે બી કન્સિડરેટ ટુ અધર રોડ યુઝર. બરાબર, બીજા જે રોડનો ઉપયોગ કરે છે બાળકો, તો એને પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ, એટલે રાઈટ આવશે. ખ્યાલ આવ્યો? તો આ હતો આપણે સેકન્ડ સેક્શન. મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયોમાં તમામ વસ્તુ ક્લિયરલી સમજાઈ હશે. છતાં જો કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ જરૂર આપીશ. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.